નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. સુરતમાં વધુ એક હીરા કંપનીનું મોટું ઉઠામણું થયું હોવાની વાત સામે આવી છે. લેબગ્રોન ડાયમંડ કંપનીનું 50 કરોડમાં ઉઠામણું થયું છે. કંપનીના ડાયરેક્ટર જયમ સોનાણી સામે ફરિયાદ નોંધાઈ છે. લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલી ડાયમટેક હીરા કંપનીએ કરોડોનું ફુલેકું ફેરવ્યું હોવાની ફરિયાદ CIDમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. કંપનીના ડાયરેક્ટર સોનાણી પિતા પુત્રો સામે ગુનો નોંધાતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો પ્રમાણે વરાછા અશ્વિનીકુમાર રોડ ઉપર ગૌશાળા પાસે મણિનગર સોસાયટીમાં રહેતા અંકુશભાઈ મધુભાઈ નાકરાણી જુસ્કો જનરલ ટ્રેડિંગ LLPના નામે રફી હીરાનો વેપાર કરે છે. કંપનીમાં તેઓ ડાયરેક્ટર 3 ડાયમટેક પીવીટી એલટીડી 1 ડાયરેક્ટર જયમ મહેશ સોનાણી, તેનો ભાઈ અગત્ય અને પિતા મહેશભાઈ સાથે વર્ષ 2021માં સિટીલાઇટ સ્થિત ઓફિસમાં મુલાકાત થઈ હતી. હીરાની મશીનરી બાબતે એક સરખો ધંધો હોવાથી વારંવાર મુલાકાતો થતી હતી અને ધંધાકીય સંબંધો પણ વિકસ્યા હતા. જયમ સોનાણીએ અંકુશ નાકરાણીને જણાવ્યું કે અમારી પાસે વર્ષોના અનુભવ સાથે મોટી સિસ્ટમ ટેકનોલોજી છે. 150 કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ રફ હીરાનું ઉત્પાદન થઈ શકે તેવી ટેકનોલોજી છે, જેમાં ઊંચો નફો થશે એવી વાત પણ કરી હતી. આ ટેકનોલોજીવાળી સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવું હોય તો પ્રતિ સિસ્ટમ દીઠ 2.10 કરોડ આપવાના રહેશે. જે સિસ્ટમ અમારી ફેક્ટરીમાં લગાવીશું તથા સિસ્ટમમાં ઉત્પાદન થતા રફી હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ $42 નક્કી થયો હતો. આ સિસ્ટમમાં ઉત્પાદન થતા હીરામાં 1250 કેરેટ પ્રતિ મહિના પ્રતિ સિસ્ટમ આપવાના થતા હતા અને બાકીના તેઓ પાસે રાખવાના હતા. ડીલ યોગ્ય લાગતા નાકરાણીએ ડાયમટેક પ્રાઇવેટ લિમિટેડના 2 ખાતામાં 2.34 કરોડ રોક્યા હતા. ત્યારબાદ 5 સિસ્ટમ અંતર્ગત MOU 23-22ના રોજ થયા હતા, જે પાછળની 16 સિસ્ટમ થયું હતું. અગાઉ 5 મશીનવાળું MOU 19 સિસ્ટમમાં મર્જ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શરતો નક્કી થઈ હતી. સોનાણીએ અમેરિકાની સિગ્નેટ કંપની છે જે આ હીરા ખરીદવા માંગે છે એમ કહ્યું હતું. વેપારી નાકરાણીએ 23.35 કરોડ રૂપિયાનો માલ તેઓને પણ આપ્યો હતો.